આજે 10 જાન્યુઆરી શુક્રવારે અમુક જ એવા શહેર છે જેના મૂવમેન્ટથી કમાણી થઈ શકે, પણ બહુ ધ્યાન રાખવું પડશે કેમ કે વોલેટિલિટી તો વધી છે અને આજે બી શેર માર્કેટ ડાઉન રહેવાનો જ અંદાજ છે. ગઈકાલે બી એ જ અંદાજ હતો ને એમ જ થયું. હવે ગઈકાલે સાંજે TCSના રિઝલ્ટ આવ્યા, ઓવરઓલ સારા રહ્યા, એટલે આજે શેરમાં પોઝિટિવિટી જોવા મળી શકે. એક વસ્તુનું ધ્યાન રાખજો કે બપોર સુધીમાં કે એટલે સેશન પૂરું થાય એ પહેલાં કોઈ બ્રોકરેજ હાઉસ TCSના ટાર્ગેટ ભાવ વધારે છે કે નહીં. જો કોઈ પોઝિટિવ કમેન્ટ કરી તો પછી આજે શેર પછી TCSનો ભાગશે. અને TCSના રિઝલ્ટ સારા આવ્યા એટલે બીજી આઈટી કંપનીઓના શેર ઉપર બી નજર રાખજો, કારણ કે નોર્મલી એક કંપનીના સારા આવે તો પછી એક હોપ જાગે છે કે બધી જ આઈટી કંપનીઓના રિઝલ્ટ સારા આવશે. એટલે આજે બીજા બધા આઈટી શેરમાં પહેલાં જોજો કેવી મૂવમેન્ટ રહે છે. બીજું ઇરેડાનું બી જે કાલે રિઝલ્ટ હતું, ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, એમનો પ્રોફિટ છે તે ડિસેમ્બર ક્વાર્ટરમાં 26% વધી ગયો. એટલે આજે આ શેરની લેવાલી પણ એવરેજ કરતાં વધારે રહી શકે. પણ બે શેરથી બચીને રહેજો, ટાટા એલેક્સી અને GTPL હેથવે. આ બંનેનું પ્રોફિટ ઘટી ગયું, રિઝલ્ટ સારા નથી આવ્યા. ટાટા એલેક્સીનો તો થોડોક જ પ્રોફિટ ઘટ્યો, GTPLનો વધારે ઘટ્યો છે. અને ગેલે છે ને ડોમેસ્ટિક ગેસ એલોકેશન પ્રાઇસમાં વધારો કર્યો છે, તો આનો ફાયદો છે તે મહાનગર ગેસ અને અદાણી ટોટલ ગેસ આ બેને થઈ શકે. એટલે આજે આ બે શેર ઉપર બી ધ્યાન રાખજો, મહાનગર ગેસ અને અદાણી ટોટલ ગેસ, કેમ કે આ બંનેની પ્રોફિટેબિલિટી વધશે એવો અંદાજ અમુક રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. હવે આજના રિઝલ્ટ જોઈએ તો PCBL, જસ્ટ ડાયલ, વાલેચા એન્જિનિયરિંગ, વિવીમેટ લેબ્સ, બ્રાઇટકોમ ગ્રુપ, GN એક્સેલ્સ, હેથવે, ભવાની કેબલટેલ અને યારી ડિજિટલનું છે. હજી અમુક ઘણા છે પણ આ બધા મેન રિઝલ્ટ મેં કીધા. અને SME સેગમેન્ટમાં આજે ફેબટેક ટેકનોલોજીસ, ક્લીન રૂમ્સનું લિસ્ટિંગ છે, એટલે આમાંય ધમાલ રહેશે. ગઈકાલે રાતના અમેરિકા અને યુરોપમાં મોટાભાગે વધારો થયો હતો, એટલે હોપ જાગી હતી કે આજે એશિયન માર્કેટ સારું રહેશે, પણ એવું કંઈ થયું નહીં. એશિયામાં આજે ખાલી જાપાન 0.15%, સિંગાપુર 0.26%, તાઇવાન 1.42% પ્લસમાં છે, બાકી બધા માઇનસમાં છે. ચીન 1.78% માઇનસ, ઇન્ડોનેશિયા 0.22%, સાઉથ કોરિયા 0.10%, થાઇલેન્ડ 1.22%, હોંગકોંગ 1.97% માઇનસમાં છે. અત્યારે આ 7:50 સુધીમાં આપણું ગિફ્ટ નિફ્ટી પણ 0.35% માઇનસમાં ટ્રેડ થઈ રહ્યો હતો. એટલે સેન્સેક્સ નિફ્ટીની શરૂઆત નબળી રહેશે એવા સંકેત છે. અને બીજું SME સેગમેન્ટમાં આજે 2 IPOનું સબસ્ક્રિપ્શન ચાલુ થાય છે, તો એનો વિડીયો હું બપોરે અપલોડ કરું. અત્યારે એટલે ચર્ચા નથી કરતો કે બપોર સુધીમાં શું ગ્રે માર્કેટના ભાવ હજી અપડેટ થાય તો તમને લોકોને પણ ડિસિઝન લેવામાં સારું પડે.